મારા ખેતરમાં ઘાસ નીંદવા માટે એક યુવતી અને તેની માતા કામ કરવા આવતી હતી। તે યુવતી દેખાવમાં ખૂબ સુંદર અને સ્વભાવે શાંત હતી। તે દિવસે તેની માતા કામ પર આવી શકી નહોતી, કારણ કે તે કોઈ કામથી બહાર ગઈ હતી। તેથી તે યુવતી એકલી જ ખેતરમાં કામ કરવા આવી હતી। તેને એકલા કામ કરવામાં થોડો ડર લાગતો હતો, તેથી હું પણ તેની સાથે ખેતરમાં ઘાસ નીંદવા લાગ્યો। કામ કરતાં કરતાં મારું ધ્યાન વારંવાર તેની તરફ જતું હતું। તે પૂરી મહેનત અને લગનથી કામ કરી રહી હતી। તેના ચહેરા પર પરસેવાના ટીંપા સ્પષ્ટ દેખાતા હતા। ત્યારે અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો અને અમે બંને ભીંજાઈ ગયા। અને પછી કંઈક એવું થયું જેણે મારી જિંદગી સંપૂર્ણપણે બદલી નાખી। નમસ્કાર દોસ્તો અને સહેલીઓ, મારું નામ રાહુલ છે। હું એક સામાન્ય મહેનતુ ખેડૂત છું। મારી પાસે માત્ર 2 એકર જમીન છે। મારા નાના ઘરમાં હું અને મારી માતા અમે બંને જ રહીએ છીએ। મારી એક બહેન છે, પરંતુ તેના લગ્ન થઈ ગયા છે, તેથી તે તેના સાસરે વ્યસ્ત રહે છે અને બહુ ઓછી વાર પિયર આવે છે। મારો અભ્યાસ વધારે થઈ શક્યો નહીં, કારણ કે અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી। પિતાજીના અચાનક નિધન પછી ઘરની બધી જવાબદારી અચાનક મારા ખભા પર આવી ગઈ હતી અને મજબૂરીમાં મારે અધવચ્ચેથી સ્કૂલ છોડવી પડી। જે ઉંમરે બીજા બાળકો સપના જોઈ રહ્યા હતા, તે ઉંમરે હું વાસ્તવિકતા સાથે લડી રહ્યો હતો। બહેનનો અભ્યાસ, ઘરનો ખર્ચ, માતાની દેખભાળ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી એ જ મારી જિંદગી બની ગઈ હતી। તેથી મેં સંપૂર્ણપણે ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને મહેનત, પરસેવો અને સંઘર્ષના સહારે જેમ તેમ જિંદગીને આગળ વધારતો રહ્યો। તે દિવસોમાં ગરમી ખૂબ વધારે હતી। સૂરજ જાણે આકાશમાંથી આગ વરસાવી રહ્યો હતો। કૂવાઓનું પાણી પણ ઘણું ઓછું થઈ ગયું હતું, તેથી પાકને પાણી આપવું એક મોટી સમસ્યા બની ગઈ હતી। રોજ સવારથી બપોર સુધી ખેતરમાં કામ કરવું, પાકને બચાવવા માટે સખત મહેનત કરવી અને દરરોજ નવા પડકારોનો સામનો કરવો એ મારી દિનચર્યા બની ગઈ હતી। પાસેના ખેતરમાં કેટલીક મહિલાઓ કામ કરવા આવતી હતી। તેમની વાતો, હસી મજાક અને પરસ્પર વાતચીતથી વાતાવરણ થોડું હળવું થઈ જતું અને મારો સમય પણ સરળતાથી પસાર થઈ જતો। પરંતુ છેલ્લા 3-4 દિવસથી તે જ મહિલાઓની વચ્ચે એક નવી યુવતી કામ પર આવવા લાગી હતી। તે દેખાવમાં ખૂબ સુંદર હતી, પરંતુ તેના ચહેરા પર એક અલગ જ ભાવ હતો, ઊંડું દુઃખ, અનકહી પીડા। બીજી મહિલાઓની જેમ તે હસતી નહોતી, કોઈની સાથે વધારે વાત કરતી નહોતી, હંમેશા ચૂપ, એકલી અને પોતાના વિચારોમાં ખોવાયેલી રહેતી હતી। તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેના દિલમાં કોઈ મોટો દર્દ છુપાયેલો હોય, જાણે જિંદગીએ તેની સાથે બહુ અન્યાય કર્યો હોય। હું કામ કરતાં કરતાં પણ અજાણતામાં તેને જોતો રહેતો હતો। તેનો એ ઉદાસ, માસૂમ અને શાંત ચહેરો મારા દિલમાં ક્યાંક ઊંડે સુધી ઉતરી ગયો હતો। તે દિવસે બપોરનો સમય હતો। ગરમીની તપશ હજી પણ ઓછી થઈ નહોતી। હું મારું કામ પતાવીને જમવા બેસવાની તૈયારીમાં હતો કે ત્યારે અચાનક પાસેના ખેતરમાંથી જોરથી ચીસ પાડવાનો અવાજ આવ્યો। સાપ, સાપ, બચાવો, બચાવો! તે અવાજ એટલો ડરાવનો હતો કે મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું। મેં એક પળ પણ ગુમાવ્યા વિના તે દિશામાં દોડ મૂકી। ત્યાં પહોંચ્યો તો જોયું કે બધી મહિલાઓ ગભરાયેલી એક જગ્યાએ ભેગી થઈ ગઈ હતી અને એક યુવતીને ઊભી કરવા અને સંભાળવાની કોશિશ કરી રહી હતી। જ્યારે હું પાસે ગયો તો જોયું કે તે જ શાંત અને સુંદર છોકરી હતી। તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો। તે ખૂબ જ દર્દમાં હતી અને જમીન પર બેસીને રડી રહી હતી। આ જોઈને મારું દિલ ધ્રુજી ગયું। મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? ત્યારે એક મહિલા ધ્રુજતા અવાજમાં બોલી, ખુરપીથી કામ કરતી વખતે તેને સાપે ડંખ માર્યો છે। આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા, પણ તે સમયે ગભરાવાથી કામ ચાલવાનું નહોતું, કારણ કે સમય ખૂબ કિંમતી હતો। મેં તરત જ નિર્ણય લીધો કે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડશે। અમારા ગામથી હોસ્પિટલ લગભગ 3 કિલોમીટર દૂર હતી અને આટલી ગંભીર હાલતમાં તેને કેવી રીતે લઈ જવી, આ સવાલ મારી સામે હતો, પણ વિચારવાનો સમય નહોતો। મેં તરત જ મારા એક મિત્રને ફોન કર્યો, જેની પાસે 4 પૈડાવાળી ગાડી હતી, અને તેને બધી પરિસ્થિતિ જણાવીને જલ્દી આવવા કહ્યું। ત્યાં સુધી હું તે છોકરી પાસે બેસી ગયો। તેનો હાથ મારા હાથમાં લઈને તેને હિંમત આપવા લાગ્યો, ડરીશ નહીં, કંઈ નહીં થાય, આપણે સમયસર હોસ્પિટલ પહોંચી જઈશું। તેનો હાથ ધ્રુજી રહ્યો હતો, તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે વખતે મેં અનુભવ્યું કે તે સંપૂર્ણપણે લાચાર છે। અમારી કોઈ ઓળખાણ પણ નહોતી, પણ તે પળમાં તે મને ખૂબ નજીકની લાગવા લાગી હતી। તેની આંખોમાં ડરની સાથે એક અજીબ વિશ્વાસ પણ દેખાઈ રહ્યો હતો, જાણે તે મારા પર વિશ્વાસ કરી રહી હોય। થોડી જ વારમાં મારો મિત્ર ગાડી લઈને આવી ગયો। મેં અને બીજી મહિલાઓએ મળીને તેને સંભાળીને ગાડીમાં બેસાડી અને હું તેની પાસે બેસી ગયો। અમે તરત જ શહેર તરફ નીકળી પડ્યા। ગાડી તેજ ગતિથી દોડી રહી હતી, રસ્તાની ધૂળ ઉડી રહી હતી અને દરેક પળ મારા માટે ખૂબ મહત્વનો હતો। તેનો શ્વાસ ભારે થતો જતો હતો। તે વચ્ચે વચ્ચે મારી તરફ જોઈ રહી હતી। તેની નજરોમાં દર્દ, ડર અને એક અનકહ્યો સહારો શોધવાની કોશિશ સ્પષ્ટ દેખાઈ રહી હતી। હું સતત તેનો હાથ પકડીને દિલાસો આપતો રહ્યો, કંઈ નહીં થાય,
હું છું તારી સાથે. થોડી જ મિનિટોમાં અમે હોસ્પિટલ પહોંચી ગયા. હું તરત ગાડીમાંથી ઉતર્યો, તેને સહારો આપીને અંદર લઈ ગયો અને ડૉક્ટરને આખી વાત જણાવી. ડૉક્ટરે તરત તપાસ શરૂ કરી અને પૂછ્યું, સાપ કેવો દેખાતો હતો? પણ તે હાલતમાં તે કંઈ પણ બરાબર જણાવી શકતી નહોતી. ડૉક્ટરે સમય ગુમાવ્યા વિના તેને દાખલ કરી લીધી અને સારવાર શરૂ કરી દીધી. એટલામાં મારો મિત્ર બોલ્યો કે તેને કંઈક જરૂરી કામ છે, તેથી તે ત્યાંથી ચાલ્યો ગયો અને હવે તે મોટી અજાણી હોસ્પિટલમાં હું એકલો જ તેની સાથે રહી ગયો. તે યુવતી કોણ હતી? તેનું નામ શું હતું? તેની જિંદગી કેવી હતી? તેના વિશે મને કંઈ પણ ખબર નહોતી. છતાં તેની ચિંતા મને સતત થઈ રહી હતી, જાણે તે મારા માટે કોઈ ખૂબ જ નજીકનો વ્યક્તિ હોય. હું હોસ્પિટલની બહાર એક જૂની બેન્ચ પર બેઠો હતો અને તેની હાલત વિશે ખબર મળવાની રાહ જોઈ રહ્યો હતો. મારા મનમાં એક પછી એક ઘણા સવાલો ઉમટી રહ્યા હતા. શું તે ઠીક થઈ જશે? સાપ કેટલો ઝેરીલો હતો? ડૉક્ટર સમયસર સારવાર કરી શકશે કે નહીં? આવા જ ઘણા વિચારો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. ત્યારે અચાનક એક વૃદ્ધ મહિલા ઝડપથી લગભગ દોડતી ત્યાં પહોંચી. તેમના ચહેરા પર ગહન ગભરાહટ, આંખોમાં ચિંતા અને દિલમાં બેબસી સ્પષ્ટ નજર આવી રહી હતી. તેમણે મારી તરફ જોતા ગભરાયેલા અવાજમાં પૂછ્યું, મારી દીકરીને સાપે ડંખ માર્યો છે? શું તમને ખબર છે તે ક્યાં છે? તેમના શબ્દોમાં એટલો દર્દ હતો કે મને તરત સમજાઈ ગયું કે આ તેની માતા હશે. મેં શાંત સ્વરમાં તેમને દિલાસો આપતા કહ્યું, હા, ડૉક્ટરોએ તેને દાખલ કરી લીધી છે. તેની સારવાર શરૂ થઈ ચૂકી છે. તમે ચિંતા ન કરો, હું જ તેને અહીં લઈને આવ્યો છું. આ સાંભળીને તે માતાએ મારી તરફ કૃતજ્ઞતાથી જોયું. તેમણે હાથ જોડી લીધા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે ભાવુક અવાજમાં બોલ્યા, બેટા, તે બહુ મોટો અહેસાન કર્યો. તે ભગવાન તરફ જોતા બબડવા લાગ્યા, હે ભગવાન, પહેલાથી જ મારી દીકરીને આટલું દુઃખ આપ્યું, હવે બીજી કેવી પરીક્ષા લઈ રહ્યા છો? તેમની વાત સાંભળીને મારું દિલ અંદર સુધી હલી ગયું. મને સમજાયું નહીં કે તે આવું કેમ કહી રહ્યા છે. તેથી મેં ધીમેથી પૂછ્યું, શું થયું? ત્યારે તેમણે ધીમે ધીમે પોતાની જિંદગીની દર્દભરી કહાણી જણાવવાનું શરૂ કર્યું. તે મારી દીકરી નેહા છે. અમે પાસેના ગામમાં રહીએ છીએ. 6 મહિના પહેલા જ તેના છૂટાછેડા થયા છે અને ત્યારબાદ તે સંપૂર્ણપણે તૂટી ગઈ છે, જાણે તેને જિંદગી પરથી જ ભરોસો ઉઠી ગયો હોય. તે પહેલાથી જ તે દુઃખમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી. હવે આ નવું સંકટ. આટલું કહેતા કહેતા તે અટકી ગઈ અને પોતાના આંસુ લૂછવા લાગી. મેં તેમને હિંમત આપતા પૂછ્યું, છૂટાછેડા કેમ થયા? આના પર તેમણે ઊંડો શ્વાસ લઈને આગળ કહ્યું, થોડા વર્ષો પહેલા તેના લગ્ન થયા હતા. શરૂઆતમાં બધું ખૂબ સારું હતું. સાસરિયા અમીર હતા. તેનો પતિ એક સારી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં પૈસા, ગાડી અને દરેક પ્રકારની સુવિધા હતી. પણ પછી તેની સંગત બગડી ગઈ. તે શરાબ પીવા લાગ્યો, ખોટા દોસ્તો સાથે રહેવા લાગ્યો અને ધીમે ધીમે તેનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો. તે મારી દીકરીને પરેશાન કરવા લાગ્યો, તેના પર હાથ ઉપાડવા લાગ્યો, માનસિક રીતે પણ તેને ખૂબ સતાવવા લાગ્યો. તે બિચારી બધું સહન કરતી રહી, પણ છેવટે તેની સહન શક્તિ જવાબ આપી ગઈ. તે મને બધું જણાવતી હતી. અમે તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે કંઈ સાંભળવા તૈયાર નહોતો. એક દિવસે તો તેણે હદ જ કરી દીધી. તેની સાથે ખૂબ ગેરવર્તણૂક કર્યું અને ઘરની બહાર કાઢી મૂકી. તે રડતી રડતી મારી પાસે આવી, છતાં તે તેને ફોન કરીને ધમકીઓ આપતો રહ્યો. આખરે અમે હિંમત કરીને તેના વિરુદ્ધ કેસ કર્યો અને છૂટાછેડા લીધા. મારા પતિ પહેલા જ ગુજરી ચૂક્યા હતા, તેથી અમારી પાસે કોઈ સહારો નહોતો. હું અને મારી દીકરી અમે બંને કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને હવે આ નવી મુસીબત. આ કહેતા કહેતા તે ફરીથી રડવા લાગ્યા. તેમના દરેક શબ્દમાં દર્દ ઝળકતો હતો અને હું તેમના દુઃખ સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયો હતો. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તેમને સાંત્વના આપતા કહ્યું, ચિંતા ન કરો, ભગવાન મોટો છે, બધું ઠીક થઈ જશે. ત્યારે ડૉક્ટર બહાર આવ્યા અને અમે બંને તરત તેમની પાસે પહોંચ્યા. ડૉક્ટરે શાંત સ્વરમાં કહ્યું, ચિંતાની કોઈ વાત નથી. અમે સમયસર સારવાર કરી દીધી છે. સાપનું ઇન્જેક્શન આપી દેવાયું છે. હવે તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. થોડી વારમાં તેને હોશ આવી જશે. આ સાંભળીને તે માતાએ રાહતનો શ્વાસ લીધો. ડૉક્ટરના હાથ જોડીને આભાર માન્યો અને ભગવાનનો શુક્રિયા અદા કરવા લાગ્યા. ડૉક્ટર હસીને બોલ્યા, અરે માતાજી, હાથ કેમ જોડો છો? આ અમારું કર્તવ્ય છે. અમે લોકોનો જીવ બચાવવા માટે જ છીએ. તેમની આ વાતોથી વાતાવરણ થોડું હળવું થઈ ગયું. મને ખેતરમાં ખૂબ કામ હતું અને જવું જરૂરી પણ હતું, પણ મારા પગ ત્યાંથી હટી રહ્યા નહોતા. મન વારંવાર કહી રહ્યું હતું કે એકવાર તેને હોશમાં આવી જવા દો, એકવાર તેની સાથે વાત કરી લઉં, પછી જતો રહીશ. તેથી હું ત્યાં જ રોકાઈ ગયો. થોડી વાર પછી એક નર્સ આવી અને બોલી, માજી, તમારી દીકરીને હોશ આવી ગયો છે, તમે જઈને મળી શકો છો. આ સાંભળીને તેમના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટ ઝળકી રહ્યા હતા અને હું પણ અજાણતામાં તેમની પાછળ પાછળ ચાલી પડ્યો. અમે બંને તેના બેડ પાસે જઈને ઊભા રહ્યા. તે યુવતી નેહા ધીમે ધીમે આંખો ખોલીને અમને જોવા લાગી. તેના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ નજર આવી રહી હતી, પણ છતાં તેના હોઠ પર હળવું સ્મિત આવી ગયું હતું. તેની માતા તેના માથા પર હાથ ફેરવતા પ્રેમથી બોલ્યા, બેટા કેમ છે? હવે બધું ઠીક થઈ જશે.
તે તેને દિલાસો આપી રહી હતી અને હું બસ તે માસૂમ અને સુંદર ચહેરાને જોતો જ રહી ગયો. તેની આંખોમાં હજી પણ થોડો ડર હતો, પણ સાથે જ એક ઊંડી કૃતજ્ઞતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જાણે તે દિલથી મારો આભાર માની રહી હોય. અને થોડી જ પળો પછી તેના હોઠોમાંથી ધીમા શબ્દો નીકળ્યા, થેન્ક યુ. આ સાંભળીને મારા દિલમાં એક અજીબ લાગણી જાગી ઉઠી. મેં બસ હળવું હસતા કહ્યું, તારું ધ્યાન રાખજે, હું જાઉં છું. પણ સાચું કહું તો મારું મન ત્યાંથી જવા માટે બિલકુલ તૈયાર નહોતું. તે હજી પણ તેની પાસે જ અટવાયેલું હતું ત્યારે એક નર્સ આવી અને બોલી, માજી, તમને બિલિંગ કાઉન્ટર પર બોલાવવામાં આવ્યા છે. નર્સના ગયા પછી માતાએ મારી તરફ થોડા સંકોચથી જોતા કહ્યું, બેટા, શું તું મને બિલિંગ કાઉન્ટર સુધી લઈ જઈશ? તેમના અવાજમાં હજી પણ ડર અને લાચારી ઝળકી રહી હતી. મેં તરત જ હા પાડી દીધી અને તેમને સહારો આપતા હોસ્પિટલના લાંબા કોરિડોરમાંથી બિલિંગ કાઉન્ટર તરફ ચાલી પડ્યો. ચાલતી વખતે તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ખર્ચ કેવી રીતે થશે, આગળ શું થશે, આવા ઘણા સવાલો તેમના મનમાં ચાલી રહ્યા હશે. અને થોડી જ પળોમાં અમે બંને બિલિંગ કાઉન્ટરની સામે પહોંચી ગયા. ત્યાં બિલિંગ કાઉન્ટર પર અમને જણાવવામાં આવ્યું કે લગભગ 4000 રૂપિયાનું બિલ બન્યું છે અને શરૂઆતમાં ઓછામાં ઓછા 2000 થી 2500 રૂપિયા એડવાન્સ તરીકે જમા કરાવવા પડશે. આ સાંભળીને તે વૃદ્ધ માતાના ચહેરા પર જે થોડોક હિંમત બચી હતી તે પણ પળભરમાં તૂટી ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ હાથ જોડીને અત્યંત લાચાર અવાજમાં વિનંતી કરવા લાગ્યા, બેટા, અમે બહુ ગરીબ છીએ. આટલા પૈસા અમે ક્યાંથી લાવીશું? થોડા પૈસા ઓછા કરી દો, અમારો કોઈ સહારો નથી. તેમના શબ્દોમાં ભરેલો દર્દ, બેબસી અને પોતાની દીકરી માટેની ચિંતા જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. પણ કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓ પણ પોતાની સીમાઓમાં હતા. તેમણે સ્પષ્ટ કહી દીધું, તેના માટે તમારે ડૉક્ટર સાથે વાત કરવી પડશે, અમે કંઈ ન કરી શકીએ. આ સાંભળીને તે માતા આશાભરી નજરોથી મારી તરફ જોઈને બોલી, બેટા, શું તું મને ડૉક્ટર પાસે લઈ જઈશ? હું તેમની સાથે વાત કરું છું. તેમની આંખોમાં એટલી આશા હતી કે મેં એક પળ પણ વિચાર્યા વિના તેમને સહારો આપ્યો અને ડૉક્ટરની કેબિન તરફ ચાલી પડ્યો. અંદર પહોંચતા ડૉક્ટરે શાંત સ્વરમાં પૂછ્યું, જણાવો, શું વાત છે? ત્યારે મેં જ નમ્રતાથી તેમની તરફથી આખી પરિસ્થિતિ સમજાવી. ડૉક્ટર સાહેબ, તેમની હાલત ખૂબ ખરાબ છે, તેઓ આટલા પૈસા નહીં આપી શકે, કૃપા કરીને કંઈક રાહત કરી આપો. ડૉક્ટર થોડીક ક્ષણ સુધી અમારી તરફ ધ્યાનથી જોતા રહ્યા, જાણે તે તેમના દર્દને સમજવાની કોશિશ કરી રહ્યા હોય. પછી થોડીવાર વિચારીને બોલ્યા, ઠીક છે, 500,000 રૂપિયા ઓછા કરી દઈએ છીએ, અમે પણ ગરીબોની મદદ કરીએ છીએ. આ સાંભળીને તે માતાના ચહેરા પર રાહતનું એક હળવું સ્મિત આવી ગયું. તેમની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ ભરાઈ આવ્યા અને તેમણે ડૉક્ટરનો દિલથી આભાર માન્યો. અમે બંને બહાર આવ્યા તો તેમણે મારો હાથ પકડીને ભાવુક થઈને કહ્યું, બેટા, તે બહુ મોટો ઉપકાર કર્યો છે. તે મારી દીકરીનો જીવ બચાવ્યો અને હવે પૈસા પણ ઓછા કરાવી આપ્યા. હું તારી ખૂબ આભારી છું. તેમના શબ્દો સાંભળીને મને થોડો સંકોચ થયો. મેં ધીમેથી કહ્યું, તમે ચિંતા ન કરો, જો આગળ પણ કોઈ મદદ જોઈએ તો જરૂર જણાવજો. આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો. ત્યાં સુધીમાં સાંજ થઈ ચૂકી હતી. સૂરજ ઢળવા લાગ્યો હતો, તેથી ખેતરમાં જવું નકામું હતું અને હું સીધો ઘરે પાછો આવ્યો. ઘરે પહોંચીને મેં માતાને આખી પરિસ્થિતિ જણાવી. આ સાંભળીને તેમને પણ ખૂબ દુઃખ થયું, પણ તેમના ચહેરા પર મારા માટે ગર્વ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. સાંજે અમે બંનેએ સાથે જમ્યું અને જમતી વખતે માતાએ ધીમા અવાજમાં કહ્યું, બેટા, હવે તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે, ક્યારે ઘરમાં વહુ લાવીશ? અમને પણ પૌત્ર પૌત્રીઓ સાથે રમવાનું મન છે. માતાની વાત સાંભળતા જ અજાણતામાં મારા મનમાં નેહાનો ચહેરો ઉભરી આવ્યો. તેનું માસૂમ સ્મિત, તેની ઊંડી આંખો અને તેના ચહેરા પર છુપાયેલો દર્દ બધું યાદ આવવા લાગ્યું અને હું થોડી પળ માટે ખોવાઈ ગયો. માતાએ ફરીથી પૂછ્યું, શું વિચારમાં પડી ગયો છે? હું શું કહી રહી છું, સાંભળી પણ રહ્યો છે? ત્યારે હું સાંભળીને હળવું હસ્યો અને કહ્યું, હા માં, સાંભળી રહ્યો છું. હવે આપણે છોકરી જોવાનું શરૂ કરીએ છીએ. માતાના ચહેરા પર સંતોષ દેખાયો. પછીના 3-4 દિવસ આમ જ વીતી ગયા, પણ મારા મનમાં નેહાની યાદ વારંવાર આવી રહી હતી. આજ વચ્ચે મારા ખેતરમાં ઘાસ ખૂબ વધારે વધી ગયું હતું અને તેને સાફ કરવા માટે મજૂરોની જરૂર હતી, પણ અમારા વિસ્તારમાં ઓછી મજૂરી મળવાને કારણે કોઈ કામ પર આવવા તૈયાર નહોતું, જેનાથી હું થોડો પરેશાન હતો. તે જ દિવસે સાપ્તાહિક બજાર ભરાયો હતો, તેથી હું બજાર ચાલ્યો ગયો. ત્યાં હંમેશની જેમ ભીડ, શોરબકોર અને દુકાનદારોના અવાજો વચ્ચે હું શાકભાજી ખરીદી રહ્યો હતો. 1-2 જગ્યાએથી સામાન લીધો અને પછી એક જગ્યાએ મેથી લેવા માટે રોકાયો. ત્યારે મારી નજર સામે ઊભેલી એક છોકરી પર પડી અને અચાનક મારું દિલ તેજ ધડકવા લાગ્યું. તે નેહા હતી. તેણે પણ મને જોયો અને હળવું હસીને બોલી, અરે તમે? તેના અવાજમાં પોતાપણું હતું. મેં પણ હસતા કહ્યું, હા, હું અહીં શાકભાજી લેવા આવ્યો હતો. તમે કેમ છો? તે બોલી, હું પણ શાકભાજી લેવા આવી હતી. હવે મારી તબિયત બિલકુલ ઠીક છે. પછી થોડી વાર રોકાઈને તે ભાવુક થઈને બોલી, તે દિવસે જો તમે સમય પર ન આવત તો કદાચ આજે હું જીવતી ન હોત. તેની વાત સાંભળીને મને સારું ન લાગ્યું. મેં તરત કહ્યું, આવી વાતો ન કહો, બધું ભગવાનની કૃપા છે.
તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા, પણ આ વખતે તેમાં ડર નહીં પણ આભાર હતો. અમે બંને એકબીજાને જોઈને હળવું હસ્યા અને પછી સામેવાળા પાસેથી એક મેથીનો ગુચ્છો લઈ લીધો. મેં પૂછ્યું, કામ કેવું ચાલી રહ્યું છે? તે થોડી ઉદાસ થઈને બોલી, છેલ્લા 2 દિવસથી કોઈ કામ નથી. હું અને માં ઘરે જ બેઠા છીએ. તેના અવાજમાં છુપાયેલી નિરાશા મેં સ્પષ્ટ અનુભવી અને ત્યારે મને મારા ખેતરની યાદ આવી, જ્યાં મને મજૂરોની જરૂર હતી. તેથી મેં મોડું કર્યા વિના કહ્યું, મારા ખેતરમાં કામ છે. તમે અને તમારા માતા આવવા ઈચ્છો તો આવી શકો છો. બહુ ઘાસ થઈ ગયું છે, સફાઈ કરવાની છે. આ સાંભળીને તેના ચહેરા પર આશાની ચમક આવી ગઈ. તે હસીને બોલી, હા, અમને કામ જોઈએ છે, અમે જરૂર આવીશું. તેના આ શબ્દોથી મને એક અલગ જ ખુશી અનુભવાઈ, જાણે મારા દિલની કોઈ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. પછી મેં હસતા કહ્યું, તમને મારું ખેતર તો ખબર જ છે, ક્યારથી આવવાનું છે? તેણે પૂછ્યું. તેના અવાજમાં સાદગી હતી, પણ તેમાં કામની જરૂરિયાત અને જિંદગીને ફરીથી ઊભી કરવાની જહેમત સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. હું હળવું હસતા બોલ્યો, કાલથી આવી જજો. અને પછી એક પળ રોકાઈને હિંમત ભેગી કરતા પૂછ્યું, ચા પીશો શું? તેને તરત કહ્યું, નહીં, મોડું થઈ જશે. પણ મેં થોડો આગ્રહ કરતા કહ્યું, અરે વધારે સમય નહીં લાગે, બસ 2 મિનિટની વાત છે. ત્યારે તે હળવું હસી. તેના ચહેરા પર થોડી સહજતા આવી અને તેણે માથું હલાવીને હા પાડી દીધી. સામે જ એક નાની હોટલ હતી. અમે બંને ત્યાં ચાલ્યા ગયા. અમારી ઓળખાણ વધારે નહોતી, પણ તે દિવસે હોસ્પિટલમાં જે થયું હતું ત્યારબાદ તેના મનમાં મારા માટે એક ભરોસો બેસી ગયો હતો અને કદાચ આ જ કારણે તે કોઈ સંકોચ વિના મારી સાથે આવી ગઈ હતી. મેં 2 સ્પેશિયલ ચા મંગાવી. થોડી જ વારમાં વેટર ગરમા ગરમ ચા લઈને આવ્યો અને અમારી સામે મૂકી ગયો. મેં એક કપ ઉઠાવીને તેની તરફ લંબાવ્યો. તેણે હળવેથી થેન્ક યુ કહ્યું અને ધીમે ધીમે ચા પીવા લાગી. અમે બંને મૌન હતા, પણ તે ખામોશી ખાલી નહોતી. તેમાં ઘણું બધું છુપાયેલું હતું. તેની આંખોમાં હજી પણ જિંદગીના ઘાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અને તે ઘાવની પાછળ છુપાયેલી એક મજબૂત અને હિંમતવાળી છોકરી પણ અનુભવાઈ રહી હતી. મેં થોડી હિંમત કરીને કહ્યું, તમારા માતાએ તમારા વિશે બધું જણાવ્યું છે, પણ તમે હાર ન માનો. જિંદગી અહીં પૂરી નથી થતી, તેને ફરીથી નવા સિરેથી શરૂ કરી શકાય છે. જો તમે અહીં જ અટકી જશો તો આગળ કેવી રીતે વધશો? મારા આ શબ્દો સાંભળીને તેની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ બોલી નહીં, બસ ધીમેથી માથું હલાવી રહી. પણ તે માથું હલાવવામાં મને એક નવી તાકાત, એક નવો હોંસલો નજર આવી રહ્યો હતો, જાણે તે પોતાને ફરીથી સંભાળવાનો નિર્ણય કરી રહી હોય. થોડી વારમાં ચા પૂરી થઈ ગઈ. મેં પૈસા ચૂકવ્યા અને અમે બંને બસ સ્ટેન્ડ તરફ ચાલી પડ્યા. રસ્તામાં વધારે વાત ન થઈ, પણ એકબીજાની સાથે એક અજીબ નિકટતા અનુભવાઈ રહી હતી, જાણે શબ્દોની જરૂર જ નહોતી. બસ સ્ટેન્ડ પર પહોંચીને અમે થોડીવાર બસની રાહ જોઈ અને પછી બસ આવી ગઈ. ખૂબ ભીડ હતી. મેં તેના હાથમાંથી થેલો લઈને કહ્યું, ધીમે આવો, બહુ ભીડ છે. તે મારી તરફ જોઈને હળવું હસી. હવે તેના ચહેરા પર થોડો આત્મવિશ્વાસ પણ ઝળકી રહ્યો હતો. અમે બંને બસમાં ચડ્યા. પાછળની તરફ થોડી સીટ ખાલી હતી. મેં સામાન ઉપર મૂકી દીધો અને અમે બંને પાછળ જઈને બેસી ગયા. બસ ચાલી પડી. બારીમાંથી આવતી હવા, રસ્તાની બંને તરફ ભાગતા વૃક્ષો અને અમારી વચ્ચેની તે અનકહી લાગણી, બધું ખૂબ ખાસ લાગી રહ્યું હતું. અમે બંને મૌન હતા, પણ ચોરી ચોરી એકબીજાને જોઈ રહ્યા હતા અને તે નજરોમાં એક અજાણ્યો ખેંચાણ પેદા થઈ રહ્યો હતો. થોડી જ વારમાં ગામ આવી ગયું. હું ઊભો થયો અને બોલ્યો, હું ઉતરું છું, કાલથી જરૂર આવજો. 1 અઠવાડિયાનું કામ છે. તેણે માથું હલાવીને હા પાડી. મેં થેલો ઉઠાવ્યો, તેની તરફ જોયું તો તે પણ મને જોઈ રહી હતી. મેં હળવું સ્મિત આપ્યું અને બસમાંથી ઉતરી ગયો. બસ આગળ વધી ગઈ, પણ બારીમાંથી તેને એકવાર ફરીને મારી તરફ જોયું અને હું પણ તેને જોઈને હસતો રહ્યો. તે નજરમાં એક નવો અનકહ્યો સંબંધ બની રહ્યો હતો. તે દિવસનો આખો દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો. હું ધીમે ધીમે ચાલતો ઘરે પહોંચ્યો. માતાએ ગરમા ગરમ ખાવાનું બનાવ્યું હતું. હું જમવા બેઠો અને માતાને કહ્યું, માં, અમને ખેતરમાં કામ માટે 2 મહિલાઓ મળી ગઈ છે. આ સાંભળીને માતાને ખૂબ રાહત મળી અને તેમના ચહેરા પર સંતોષ સ્પષ્ટ દેખાવા લાગ્યો. જમ્યા પછી હું આરામથી સૂઈ ગયો, પણ સૂતી વખતે પણ મારા મગજમાં નેહજ ઘૂમી રહી હતી. બીજા દિવસે સવારે વહેલો ઉઠ્યો, નાહ્યો ધોયો, માતાના હાથની ચા અને નાસ્તો કર્યો અને બરાબર 9 વાગ્યે ખેતર પર પહોંચી ગયો. એક ઝાડ નીચે બેસીને હું નેહા અને તેની માતાની રાહ જોવા લાગ્યો. મારા મનમાં એક અલગ જ ઉત્સુકતા હતી. બરાબર 10 વાગ્યે તે બંને ખેતર તરફ આવતી દેખાઈ. તેમને જોતા જ મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું. મેં તેમનું સ્વાગત કર્યું, તેમને ખેતર બતાવ્યું જ્યાં કામ કરવાનું હતું અને તે બંને તરત જ કામમાં લાગી ગયા. હું બીજા ખેતરમાં પાણી આપવા ચાલ્યો ગયો, પણ મારું ધ્યાન વારંવાર નેહા તરફ જ જઈ રહ્યું હતું. તેનું કામ કરવાની રીત, તેનો શાંત અને સમર્પિત સ્વભાવ, તેના ચહેરાની સાદગી, બધું મને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. 2-3 કલાક પછી હું ઠંડુ પાણી લઈને તેની પાસે ગયો. બપોર થઈ ચૂકી હતી, તડકો તેજ હતો, પણ અમે ત્રણેય એક મોટા લીમડાના ઝાડ નીચે બેસીને જમવા લાગ્યા. ઝાડની ઠંડી છાયામાં બેસતા જ બધો થાક જાણે દૂર થઈ ગયો. પણ તેની માતા સામે હોવાને કારણે નેહા માથું ઝુકાવીને જ જમી રહી હતી. હું ચૂપચાપ જમી રહ્યો હતો. અમારી વચ્ચે શબ્દો નહોતા, પણ એક અલગ જ અહેસાસ હતો. થોડીવાર પછી જમવાનું પૂરું થયું.
અને અમે ફરી કામમાં લાગી ગયા. આમ જ 2 દિવસ કેવી રીતે વીતી ગયા ખબર જ ન પડી. દિવસો ખૂબ સારા પસાર થઈ રહ્યા હતા. ખેતરનું અડધું કામ પૂરું થઈ ચૂક્યું હતું અને બધું ઠીક ચાલી રહ્યું હતું. ચોથો દિવસ આવ્યો. હું હંમેશની જેમ જલ્દીથી ખેતર પર પહોંચ્યો અને ઝાડ નીચે બેસીને તેમની રાહ જોવા લાગ્યો. પણ તે દિવસે કંઈક અલગ જ અનુભવાઈ રહ્યું હતું. વાતાવરણમાં એક અજીબ ખામોશી હતી. થોડીવાર પછી મેં દૂરથી જોયું. નેહા એકલી જ ખેતર તરફ આવી રહી હતી. તે મારી પાસે આવી તો હું હસતા હસતા બોલ્યો, અરે નેહા, તું એકલી જ આવી છે? તારા માતા નથી આવ્યા શું? તે થોડા શાંત અવાજમાં પણ આંખોમાં હળવો થાક અને એક અજીબ સ્થિરતા લઈને બોલી, મામાના ઘરે ગયા છે. ત્યાં કોઈ કાર્યક્રમ હતો તેથી ચાલી ગયા. મેં સારું કહ્યું. પણ ત્યારે તે થોડો સંકોચ કરતા અવાજમાં હળવી ખચકાટ અને ડર લઈને બોલી, હું અસલમાં કામ માટે તો આવી છું, પણ આટલા મોટા ખેતરમાં એકલા કામ કરવામાં થોડો ડર લાગે છે. તેના શબ્દોમાં છુપાયેલી ગભરાહટ અને તેના ચહેરા પર દેખાઈ રહેલી અસુરક્ષા મેં સ્પષ્ટ અનુભવી અને તે પળે મારા મનમાં તેના માટે એક અલગ જ પોતાપણું જાગી ઉઠ્યું. મેં તરત જ તેને હિંમત આપતા કહ્યું, ડરીશ નહીં, હું છું ને. આજે હું પણ તારી સાથે જ કામ કરીશ. પાણી પછી આપી દઈશ. મારી વાત સાંભળીને તેના ચહેરા પર હળવી રાહત દેખાઈ, જાણે તેને કોઈ મજબૂત સહારો મળી ગયો હોય. અને અમે બંને ખેતરમાં ઘાસ નીંદવા લાગ્યા. તેજ તડકો માથા પર તપી રહ્યો હતો. ગરમ હવાના ઝોકા શરીરને સ્પર્શી રહ્યા હતા. માટીની ખુશ્બુ અને પરસાવાની ભીનાશ મળીને વાતાવરણને પણ છતાં અમે બંને ચૂપચાપ પૂરા મનથી કામ કરી રહ્યા હતા. હું વચ્ચે વચ્ચે તેને જોઈ લેતો હતો. આટલી સુંદર, ગોરી અને માસૂમ ચહેરાવાળી છોકરી આ તપતા તડકામાં મહેનત કરી રહી હતી. તેના કપાળ પર ચમકતા પરસેવાના ટીંપા, ચહેરા પર થાકની હળવી ઝલક, વિખેરાયેલા વાળ અને છતાં તેના ચહેરાની એક અલગ જ ખેંચાણ ભરેલી સુંદરતા. આ બધું જોઈને મારા દિલમાં તેના માટે દયા અને આકર્ષણ બંને ભાવ એકસાથે ઉમટી રહ્યા હતા. સંજોગોએ તેને અહીં લાવીને ઊભી કરી દીધી હતી. નહીંતર તે કોઈ આરામદાયક જિંદગીમાં હોત. આ ખ્યાલ વારંવાર મનમાં આવી રહ્યો હતો. તે પણ ક્યારેક ક્યારેક મારી તરફ જોઈ લેતી હતી અને થોડીવાર પછી હસીને બોલી, શું થયું? ઘણી વારથી જોઈ રહ્યા છો? તમે મને જ જોઈ રહ્યા છો? તેની વાતમાં હળવી શરારત હતી, પણ માસુમિયત પણ. હું થોડો શરમાઈ ગયો. હસીને બોલ્યો, કંઈ નહીં. પણ તે ફરી બોલી, જણાવો ને. તેના આગ્રહમાં પોતાપણું ઝળકી રહ્યું હતું. ત્યારે મેં થોડી હિંમત કરીને કહ્યું, તમે ખૂબ સુંદર છો, ગોરી માસૂમ ચહેરાવાળી. સાચું કહું તો તમને કોઈ અમીર ઘરમાં હોવું જોઈતું હતું. તમારું વ્યક્તિત્વ એવું જ લાગે છે. મારી વાત સાંભળીને તે હળવું હસી, પણ તે સ્મિતની પાછળ ઊંડી પીડા છુપાયેલી હતી. તે બોલી, શું કરીએ, સંજોગો સામે કોઈનું જોર ચાલતું નથી. મહેનત કરીશું ત્યારે જ પૈસા મળશે અને મને અહીં જ યોગ્ય લાગે છે. ગરીબ છીએ તો શું થયું? પોતાની મહેનતની રોટી ખાવી મને પસંદ છે. તેના શબ્દો સાંભળીને હું થોડી પળ માટે શાંત થઈ ગયો. તેની અંદરની તાકાત, આત્મસન્માન અને જીવવાની જીદ મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે પળે તે મને માત્ર સુંદર જ નહીં પણ દિલથી પણ ખૂબ મોટી લાગી. ધીમે ધીમે બપોર થઈ ગઈ. અમે બંને તે મોટા ઝાડ નીચે આવીને બેસી ગયા. પાસે જ એક કૂવો હતો. મેં મોટર ચાલુ કરીને ઠંડુ પાણી ભર્યું. કળશીમાં ભરીને તેની સામે મૂક્યું. તે પોતાનો ડબ્બો ખોલી રહી હતી અને મેં પણ મારું ખાવાનું ખોલ્યું. તે દિવસે અમે બંને જ હતા. આસપાસ કોઈ નહોતું. ઝાડની ઠંડી છાયા, હળવી હવા, દૂરના ખેતરોની સરસરાહટ અને તે સન્નાટામાં બેઠેલા અમે બંને. બધું ખૂબ ખાસ અને દિલને સ્પર્શી જાય તેવું લાગી રહ્યું હતું. થોડી વારમાં અમે એકબીજાના ડબ્બામાંથી ખાવાનું શેર કર્યું. તે મારા ડબ્બામાંથી ખાઈ રહી હતી અને હું તેના ડબ્બામાંથી. તે નાનકડી વાતમાં પણ અમારી વચ્ચે એક અનકહ્યો સંબંધ બનતો જઈ રહ્યો હતો. ક્યારેક તે મને જોઈને હસતી, ક્યારેક હું તેને જોઈને હસી દેતો. તે પળોમાં એક અલગ જ ગરમાહટ હતી જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ હતી. જમતા જમતા તેણે અચાનક પૂછ્યું, તમારા ઘરમાં કોણ કોણ છે? ખેતરમાં કોઈ દેખાતું નથી. મેં શાંત સ્વરમાં જવાબ આપ્યો, મારી હાલત પણ કંઈક તમારા જેવી જ છે. હું અને મારા માતા અમે બંને જ રહીએ છીએ. એક બહેન છે, તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તે તેના ઘરમાં ખુશ છે. તે તરત બોલી, મતલબ તમારા હજી લગ્ન નથી થયા? મેં હળવું હસતા કહ્યું, નહીં, હવે વિચારી રહ્યો છું. છોકરી જોવાનું શરૂ કર્યું છે. શું કરું, પિતાજીનું વહેલું અવસાન થઈ ગયું. બધી જવાબદારી મારા પર આવી ગઈ. ભણતર અધૂરું છોડવું પડ્યું. બહેનના લગ્ન કરાવ્યા. માતાનો ખર્ચ છે, તેથી અત્યાર સુધી લગ્ન વિશે વિચારી જ ન શક્યો. હવે થોડી પરિસ્થિતિ સંભળાઈ રહી છે તો વિચારી રહ્યો છું, પણ છોકરી મળશે કે નહીં કંઈ કહી શકાય નહીં. તે થોડી હેરાનીથી બોલી, એવું કેમ? હું હળવેથી હસતા બોલ્યો, અરે હું ખેડૂત છું. ખેડૂતને છોકરીઓ ક્યાં મળે છે? તમને પણ તો ખબર જ છે. તે તરત દ્રઢતાથી બોલી, કેમ નહીં મળે? તમે સ્વભાવથી ખૂબ સારા છો, મહેનતુ છો. તમારી પાસે 2 એકર જમીન છે. તમને જરૂર કોઈ સારી છોકરી અને સુંદર છોકરી મળશે. તેની વાત સાંભળીને હું હસી તો દીધો, પણ અંદર જ અંદર મારું દિલ કંઈક બીજું જ કહી રહ્યું હતું. જો તારા જેવી સમજદાર, ખૂબસૂરત અને દિલથી મજબૂત છોકરી મારા જીવનમાં આવી જાય
તો આ વાત મેં મનમાં જ દબાવી દીધી. તેની તરફ જોઈને બસ હળવું સ્મિત આપી દીધું. થોડી જ વારમાં અમારું જમવાનું પૂરું થઈ ગયું. તે એક ઝાડના થડને ટેકો દઈને આરામથી બેઠી હતી અને હું થોડી દૂરી બનાવીને બેઠો હતો. અમારી વચ્ચે એક પણ શબ્દ નહોતો, પણ છતાં અમારી નજરો વારંવાર એકબીજા સાથે ટકરાઈ રહી હતી અને તે નજરોના માધ્યમથી ઘણું બધું કહેવાઈ રહ્યું હતું. એક અજાણ્યો ખેંચાણ, એક શાંત નિકટતા અને એક અણકહ્યો સંબંધ ધીમે ધીમે આકાર લઈ રહ્યો હતો. લગભગ અડધો કલાક આરામ કર્યા પછી અમે બંને ફરીથી ઊભા થયા અને કામમાં લાગી ગયા. ખેતરનું ઘાસ નીંદતા સમય કેવી રીતે વીતી રહ્યો હતો ખબર જ ન પડી. સૂરજ ધીમે ધીમે ઢળવા લાગ્યો અને જ્યારે સાંજના 5:30 વાગ્યા તો મેં કહ્યું, ચાલો આજનું કામ અહીં જ પૂરું કરીએ. અમે બંનેએ કામ સમેટી લીધું. હાથ પગ ધોઈને થોડા તાજા થયા અને તે હું જાઉં છું કહીને એક નાનકડું પણ દિલમાં વસી જનારું સ્મિત આપીને ત્યાંથી નીકળી ગઈ. હું ઘણીવાર સુધી તેની જતી પીઠને જોતો રહ્યો. તેનું ધીમે ધીમે દૂર જવું, તેના ભીના વાળ, તેની ચાલવાની અદા, બધું મારા દિલમાં ઊંડાઈથી બેસતું જઈ રહ્યું હતું. તે પળે મારા અંદર એક અલગ જ અહેસાસ જાગી રહ્યો હતો, જાણે તે હવે માત્ર એક ઓળખાણવાળી નહીં પણ મારી જિંદગીનો હિસ્સો બનવા લાગી હોય. થોડીવાર પછી હું પણ ઘરે પાછો ફર્યો, પણ આખો દિવસ તેની સાથે વિતાવેલી પળો વારંવાર મારા મગજમાં ઘૂમી રહી હતી. તેનું સ્મિત, તેની સાદગી, તેનો શાંત સ્વભાવ, તેની આંખોમાં છુપાયેલું દર્દ અને તેની મજબૂતી, બધું મારા દિલમાં ઘર કરી ચૂક્યું હતું. બીજા દિવસે સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. હજી વરસાદની મોસમ શરૂ નહોતી થઈ, પણ વાતાવરણમાં એક અલગ જ આહટ અનુભવાઈ રહી હતી. હવામાં ભેજ અને ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી. અમે બંને હંમેશની જેમ ખેતરમાં કામ કરી રહ્યા હતા. બપોર થવાની હતી અને અમે જમવા જ જઈ રહ્યા હતા કે અચાનક આકાશ ઘેરાઈ ગયું. તેજ વીજળી કડાકા કરવા લાગી અને થોડી જ પળોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અચાનક વરસતા પાણીએ અમને ગભરાવી દીધા. ખેતરમાં ન કોઈ ઝૂંપડી હતી, ન કોઈ સહારો. મેં તરત પરિસ્થિતિ સમજતા કહ્યું, વરસાદ બહુ તેજ થઈ જશે. તમારું ઘર દૂર છે, મારું ઘર પાસે છે, ચાલો મારા ઘરે જઈએ. તેણે એક પળ મારી તરફ જોયું. તેની નજરોમાં થોડી ખચકાટ હતી, પણ સાથે જ ભરોસો પણ હતો. આખરે તેણે માથું હલાવીને હા પાડી દીધી અને અમે બંને દોડતા દોડતા ઘર તરફ નીકળી પડ્યા. પણ થોડે દૂર જતાં જતાં અમે સંપૂર્ણપણે ભીંજાઈ ગયા. કપડાં શરીર સાથે ચોંટી ગયા, વાળ પૂરી રીતે ભીના થઈ ગયા. વરસાદના ઠંડા ટીપાથી શરીરમાં ધ્રુજારી આવી રહી હતી. અમે દોડવાનું છોડીને ધીમે ધીમે ચાલવા લાગ્યા. હું તેને જોઈ રહ્યો હતો. વરસાદમાં તે વધારે સુંદર લાગી રહી હતી. તેની ભીના વાળ ગાલ સાથે ચોંટી ગયા હતા, ચહેરા પર પાણીના ટીપા વહી રહ્યા હતા અને તેની આંખોમાં માસૂમિયતની સાથે હળવી ગભરાહટ પણ ઝળકી રહી હતી. ત્યારે અચાનક જોરથી વીજળી કડકી અને તે ડરીને મારા બિલકુલ પાસે આવી ગઈ. અજાણતામાં તેણે મારો હાથ કસીને પકડી લીધો. તે સ્પર્શમાં ડર હતો અને મારા હાથમાં તેને એક સહારો મળી ગયો હતો. મેં તેનો હાથ હળવેથી દબાવતા કહ્યું, કંઈ નહીં થાય, હું છું ને. મારા આ વાક્યથી તેના મનને થોડો સહારો મળ્યો અને અમે આગળ વધતા રહ્યા. થોડી વારમાં અમે ઘરે પહોંચી ગયા. માતા દરવાજા પર ઊભા મારી રાહ જોઈ રહ્યા હતા. અમને આ હાલતમાં જોઈને તે ગભરાઈ ગયા અને ચિંતાથી બોલ્યા, અરે બેટા, કેટલો ભીંજાઈ ગયો છે અને આ કોણ છે? મેં માતાને શાંતિથી આખી વાત જણાવી. માં, આ અમારા ખેતરમાં કામ કરવા આવે છે. આજે તેની માતા નહોતી આવી અને અચાનક વરસાદ આવી ગયો, તેથી અમે બંને ભીંજાઈ ગયા. માતાએ મોડું કર્યા વિના તેનો ખ્યાલ રાખ્યો. બોલ્યા, ગભરાઈશ નહીં, અને તેને વાળ સૂકવવા માટે બીજા રૂમમાં લઈ ગયા. માતાએ તેને પોતાની એક સાફ સાડી પહેરવા માટે આપી. હું પણ મારા રૂમમાં જઈને કપડાં બદલીને આવ્યો, વાળ સૂકવ્યા અને ખાટલા પર બેસી ગયો. થોડી વાર પછી માતા અને નેહા બહાર આવ્યા અને સાડીમાં નેહા વધારે સુંદર લાગી રહી હતી. સાદગીમાં પણ એક અલગ જ ચમક, ચહેરા પર શાંતિ, અને તે સમયે તે મને ખૂબ ખાસ લાગી રહી હતી. માતાના હાથમાં 3 કપ ગરમ ચા હતી. તેમણે મને એક આપ્યો, પોતે લીધો અને એક નેહાને આપ્યો. અમે ત્રણેય બેસીને ચા પીવા લાગ્યા. માતાએ તેને તેના વિશે પૂછ્યું અને નેહાએ પોતાના જીવનની આખી કહાની, લગ્ન, પતિનો અત્યાચાર, છૂટાછેડા, બધું શાંત સ્વરમાં જણાવ્યું. તેના દરેક શબ્દમાં દર્દ હતો, પણ સાથે જ એક હિંમત ઝળકી રહી હતી. માતા આ બધું સાંભળીને ખૂબ ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પ્રેમથી નેહાના માથા પર હાથ ફેરવ્યો, જાણે તે તેમની પોતાની જ દીકરી હોય. બહાર વરસાદ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો. વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ હતી. સાંજના 4 વાગી ચૂક્યા હતા. નેહા ઊભી થઈ અને બોલી, હું જાઉં છું. તેણે માતાના પગે લાગીને પ્રણામ કર્યા. આ જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. તેના સંસ્કાર અને સાદગીએ મને ખૂબ પ્રભાવિત કર્યો. મારા મનમાં એક જ ખ્યાલ આવ્યો, આ છોકરી કેટલી સારી છે. જો આ મારા જીવનમાં આવી જાય તો મારી જિંદગી સાચે જ બદલાઈ જશે. માતાને પણ સહારો મળશે અને ઘરમાં ફરીથી ખુશીઓ આવી જશે. તે ઘરની બહાર નીકળી અને હું તેને થોડી દૂર મૂકવા માટે સાથે ગયો. ચાલતા ચાલતા તે અચાનક અટકી ગઈ. મારી તરફ જોયું. તેની આંખોમાં એક હળવી ખેંચાણ ભરેલી લાગણી હતી અને તે હળવેથી હસીને બોલી, જાઉં છું.
તે એક શબ્દમાં પણ ઘણું બધું છુપાયેલું હતું. હું તેને જોતો જ રહી ગયો અને જેમ જેમ તે દૂર જતી ગઈ મારા દિલમાં તેના માટે આકર્ષણ અને લગાવ વધુને વધુ ગાઢ થતો ગયો. બીજો દિવસ આવ્યો પણ અગાઉના દિવસે થયેલા તેજ વરસાદને કારણે ખેતરમાં નીંદણ કરવા જવું શક્ય નહોતું. માટી પૂરી રીતે ભીની થઈ ચૂકી હતી. ચારે તરફ કીચડ ફેલાયેલો હતો અને પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તેથી હું ઘરે જ રોકાઈ ગયો. આમ જ 1-2 દિવસ નીકળી ગયા. ખેતરનું થોડું કામ બાકી હતું પણ અઠવાડિયું પૂરું થઈ ચૂક્યું હતું અને મારે નેહા અને તેની માતાની મજૂરી આપવી જરૂરી હતી. તેથી તે દિવસે મેં નક્કી કર્યું કે હું તેના ગામ જઈને તેને પૈસા આપી આવું. તેનું સરનામું મને યાદ હતું. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે તેણે જણાવ્યું હતું. હું ગામ પહોંચ્યો, થોડા લોકોને પૂછ્યું અને આખરે તેનું નાનકડું પણ સાફ સુથરું ઘર મને મળી ગયું. હું ધીમે ધીમે તેના ઘરની સામે પહોંચ્યો તો જોયું કે તે આંગણામાં કપડાં સૂકવી રહી હતી. તડકાના કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા અને તે રોશનીમાં તેની સુંદરતા વધુ નીકળી સામે આવી રહી હતી. તેના વાળ હળવી હવામાં ઉડી રહ્યા હતા અને તે પડે તે મને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મને જોતા જ તે થોડી ચોંકી, હળવેથી શરમાઈ અને હસીને બોલી, આવો ને અંદર. હું ઘરની અંદર ગયો. ઘર બહુ ખૂબ સાધારણ હતું પણ ખૂબ જ સાફ અને વ્યવસ્થિત હતું. દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે મૂકેલી હતી જેનાથી તેના અને તેની માતાના સ્વભાવની ઝલક મળી રહી હતી. મેં પૂછ્યું, તમારા માતા ક્યાં છે? તે બોલી, આજે રવિવાર છે ને, તે સાપ્તાહિક બજાર ગયા છે. હું બેસી ગયો. તેણે મને પાણી લાવીને આપ્યું અને નમ્રતાથી પૂછ્યું, ચા બનાવું? મેં કહ્યું, નહીં, હું હજી જમીને આવ્યો છું. તે ચૂપચાપ ઊભી રહી. વાતાવરણમાં હળવી ખચકાટ હતી, જાણે અમારા બંને પાસે કહેવા માટે ઘણું બધું હતું પણ શબ્દો મળી રહ્યા નહોતા. મેં ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેના હાથ પર મૂકતા કહ્યું, આ તારી અને તારા માતાની મહેનત છે, મહેનતાણું છે. તેણે ધીમેથી થેન્ક યુ કહ્યું અને પૈસા લઈ લીધા. થોડી પળ અમે બંને ચૂપ રહ્યા પણ મારા મનમાં જે વાતો ઘણા દિવસોથી દબાવીને રાખી હતી હવે તેમને રોકવી મુશ્કેલ થઈ રહી હતી. આખરે મેં હિંમત ભેગી કરીને કહ્યું, નેહા, મારે તને કંઈક કહેવું છે પણ ખોટું ન લગાડતી. હું જે મારા દિલમાં છે તે જ કહીશ. જો તને પસંદ ન આવે તો આપણે આ વાતને અહીં જ પૂરી કરી દઈશું. તેણે મારી તરફ ગહનતાથી જોયું. તેની આંખોમાં ઘણા સવાલો હતા. કદાચ તેને મારા કહેવાનો અંદાજ આવી ગયો હતો. હું આગળ બોલ્યો, નેહા, જ્યારે તું પહેલીવાર મારા પાસેના ખેતરમાં કામ કરવા આવી હતી ત્યારથી જ તું મને સારી લાગવા લાગી હતી. તે સમયે હું તારા વિશે કંઈ નહોતો જાણતો પણ ધીમે ધીમે જ્યારે હું તને સમજવા લાગ્યો, તારી જિંદગી વિશે જાણવા લાગ્યો, તારી પરિસ્થિતિઓને અનુભવી, ત્યારે તું મારા દિલમાં વધારે ઊંડાઈથી વસી ગઈ. બજારમાં અમે બંનેએ સાથે જે ચા પીધી હતી તે પણ આજે પણ મારી આંખોમાં સામે છે. તારું સ્મિત, તારી વાતો, તારું સાદાપણું બધું મને ખૂબ પસંદ આવવા લાગ્યું છે. હું દરેક સમયે તારા વિશે જ વિચારતો રહું છું. મને લાગે છે કે આપણે સાથે મળીને એક નવી જિંદગી શરૂ કરવી જોઈએ. હું તારા ચહેરા પર હંમેશા સ્મિત જોવા માંગુ છું. તારી જિંદગીના બધા દુઃખ ભૂલાવવામાં તારો સાથ આપવા માંગુ છું. મેં મારા દિલની દરેક વાત તેની સામે મૂકી દીધી. મારો દરેક શબ્દ તેના દિલ સુધી પહોંચી રહ્યો હતો પણ તે માથું ઝુકાવીને ચૂપ ઊભી રહી. તેના ચહેરા પર શું ચાલી રહ્યું હતું તે સમજી શકવું મારા માટે મુશ્કેલ હતું. તે વિચારી રહી હતી કે મૂંઝવણમાં હતી. મને કંઈ સમજાઈ રહ્યું નહોતું. હું ઘણીવાર સુધી તેના જવાબની રાહ જોઈ રહ્યો હતો પણ તે કંઈ ન બોલી. આખરે મેં ધીમેથી કહ્યું, ઠીક છે નેહા, હું જાઉં છું. તું તારો જવાબ પછી આપી દેજે. આટલું કહીને હું ઊભો થઈને 2 ડગલા આગળ વધ્યો જ હતો કે અચાનક કોઈએ મારો હાથ પકડી લીધો. મેં વળીને જોયું તો નેહાએ મારો હાથ કસીને પકડી રાખ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા પણ તે આંસુઓમાં દુઃખ નહીં પણ એક જવાબ છુપાયેલો હતો. તે મારી તરફ જોતા બોલી, તમે મારો જીવ બચાવ્યો, મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો. કામ ન હોવા છતાં મને તમારા ખેતરમાં કામ આપ્યું. તમારા માતાએ મને એટલો પ્રેમ આપ્યો, પોતાની સાડી પહેરવા આપી. આનાથી વધારે મને બીજું શું જોઈએ? મને પણ તમારી સાથે સમય વિતાવવો ગમે છે પણ મારે મારા માતાને પૂછવું પડશે. તમે મારા ઘરે આવીને તેમને લગ્નની વાત કરો. હું તમારી સાથે જિંદગી વિતાવવા માટે તૈયાર છું. તેના શબ્દો સાંભળીને મારી આંખો પણ ભીની થઈ ગઈ. તેના સંસ્કાર, તેની સમજદારી અને તેનું મોટું દિલ મને એકવાર ફરી અનુભવાયું. મેં તેનો હાથ મારા હાથમાં થામી લીધો. તે સ્પર્શમાં એક અલગ જ ગરમાહટ હતી. અમે બંને થોડીવાર સુધી એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. તે નજરોમાં પ્રેમ હતો, ભરોસો હતો અને એક નવી શરૂઆતની ઝલક હતી. અમે બંને હળવું હસ્યા અને તે પળે મને લાગ્યું કે મારી જિંદગીને સાચે જ એક નવી દિશા મળી ગઈ હોય. થોડીવાર પછી હું તેની વિદાય લઈને ઘરે પાછો આવ્યો પણ તે દિવસે મારું દિલ એટલું ખુશ હતું કે જાણે આખી જિંદગી મારી સાથે હસી રહી હોય. હું ઘરે આવ્યો અને માતાને બધું શાંતિથી જણાવ્યું. મનમાં હળવી ગભરાટ હતી પણ ચહેરા પર સંતોષ હતો. મેં ધીમેથી કહ્યું, માં, તે દિવસે જે છોકરી આપણા ઘરે આવી હતી ને, નેહા, તે મને ખૂબ પસંદ છે. મને તેનાથી પ્રેમ થઈ ગયો છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારી વાત સાંભળીને માતાના ચહેરા પર એક પ્યારી સ્મિત આવી ગયું, જાણે તેમને પહેલાથી જ બધું ખબર હોય. તે પ્રેમથી બોલ્યા, બેટા, મને પહેલાથી જ અહેસાસ હતો
અને સાચું કહું તો મને પણ તે છોકરી ખૂબ પસંદ આવી છે. તેનો વ્યવહાર, તેની વાતો, તેનો સ્વભાવ બધું ખૂબ સારું છે. માતાની હા સાંભળીને મારા દિલનો બોજ હળવો થઈ ગયો, જાણે મારી જિંદગીની સૌથી મોટી ચિંતા પૂરી થઈ ગઈ હોય. મેં તરત કહ્યું, માં, આપણે તેના ઘરે જઈને તેના માતા સાથે વાત કરવી જોઈએ. માતાએ પણ મોડું કર્યા વિના હા પાડી દીધી અને બીજા દિવસે હું અને માતા નેહાના ઘરે ગયા. ત્યાં પહોંચતા તેની માતાએ અમારું ખૂબ આદર સત્કાર કર્યું, પાણી આપ્યું, ચા આપી અને અમને બેસવા માટે કહ્યું. નેહા થોડી દૂર ઊભી હતી અને અમને સંકોચ સાથે જોઈ રહી હતી. તેના ચહેરા પર એક સાથે શરમ અને ખુશી બંને નજર આવી રહ્યા હતા. થોડી પળ માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો, જાણે બધા યોગ્ય શબ્દો શોધી રહ્યા હોય. પછી મારી માતાએ હિંમત કરીને વાત શરૂ કરી. તે શાંત અને દ્રઢ અવાજમાં બોલ્યા, તમારી દીકરીનો કોઈ સહારો નથી અને મારો દીકરો પણ હવે લગ્ન કરવા લાયક થઈ ગયો છે. બંને એકબીજાને સમજે છે, એકબીજાને પ્રેમ કરે છે. મને લાગે છે કે આ પ્રેમને એક સુંદર સંબંધમાં બદલી દેવો જોઈએ. જો અમે તેમના લગ્ન કરાવી દઈએ તો બંનેની જિંદગી ખુશાલ થઈ જશે. માતાની વાત સાંભળીને નેહાના માતા થોડી વાર સુધી વિચારતા રહ્યા. તેમના ચહેરા પર ચિંતા પણ હતી, કારણ કે દરેક માતા પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત જોવા માંગે છે. પણ તેમની આંખોમાં સંતોષ પણ નજર આવી રહ્યો હતો, કારણ કે તેમને મારામાં પોતાની દીકરી માટે એક સારો જીવનસાથી દેખાઈ રહ્યો હતો. આખરે તે હળવેથી હસ્યા અને બોલ્યા, મને પણ તમારી વાત સાચી લાગે છે. મારી દીકરીની જિંદગી ફરીથી સુધરી જાય ને તેને એક સારો માણસ મળે, બસ એ જ મારી ઈચ્છા છે. અને મને લાગે છે તમારો દીકરો એવો જ છે. મને આ સંબંધ મંજૂર છે. તેમના મોઢેથી આ સાંભળતા જ ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. થોડી પળ પહેલાની ખામોશી હવે ખુશીમાં બદલાઈ ગઈ. મારી આંખોમાં આપોઆપ આંસુ આવી ગયા. હું આગળ વધ્યો અને માતા તથા નેહાના માતાના પગે લાગી ગયો. તે પળે મારા દિલમાં માત્ર એક જ ભાવના હતી, કૃતજ્ઞતા અને અપાર ખુશી. તે જ દિવસથી મારો અને નેહાનો સંબંધ વધારે ગાઢ થવા લાગ્યો. અમારી વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત થઈ ગયો. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને તે ખાસ દિવસ પણ આવી ગયો. મંડપમાં હું અને નેહા સામસામે ઊભા હતા. વાતાવરણમાં મંગલાષ્ટકની મધુર ધ્વનિ ગુંજી રહી હતી. દરેક પંક્તિ જાણે અમારા સંબંધને વધુ મજબૂત કરી રહી હતી. થોડી જ પળોમાં લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ. બહાર ફટાકડાનો અવાજ ગુંજવા લાગ્યો. ઢોલ નગારાની ધૂનની આખું વાતાવરણ ખુશીથી ઝૂમી ઉઠ્યું. મારી માતા અને નેહાના માતાની આંખોમાં ખુશીના આંસુ હતા, કારણ કે એક તૂટેલું જીવન ફરીથી જોડાઈ ગયું હતું અને બે દિલોને એક નવી શરૂઆત મળી ગઈ હતી. લગ્ન પછી અમારું જીવન ધીમે ધીમે ખુશીઓથી ભરાવા લાગ્યું. અમે બંને સાથે ખેતરમાં મહેનત કરવા લાગ્યા, એકબીજાનો સાથ આપવા લાગ્યા, સુખ દુઃખ વહેંચવા લાગ્યા. નેહા માત્ર મારી સાથે જ નહીં, પણ મારા માતાને પણ એટલો જ પ્રેમ કરે છે. તે તેમની દેખભાળ કરે છે, તેમની સેવા કરે છે અને તેમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખે છે. અને આ બધું જોઈને મારા દિલમાં તેના માટે પ્રેમ દિવસે દિવસે વધતો જાય છે. અમારું જીવન હવે ખૂબ સાધારણ છે, પણ ખૂબ ખુશહાલ છે. સંઘર્ષ છે, પણ તે સંઘર્ષોમાં પણ સંતોષ છે, કારણ કે અમે બંને એકબીજાની સાથે છીએ, હાથમાં હાથ નાખીને આગળ વધી રહ્યા છીએ. દોસ્તો, જિંદગીમાં ક્યારેક ક્યારેક સંજોગો આપણને ખૂબ મુશ્કેલ વળાંક પર લાવીને ઊભા કરી દે છે, પણ જો સાચા માણસનો સાથ મળી જાય તો તે જ જિંદગી ફરીથી સુંદર બની શકે છે. પ્રેમ, વિશ્વાસ અને સાથ પર ટકેલો સંબંધ ક્યારેય નબળો પડતો નથી, પણ દરેક મુશ્કેલીમાં વધુ મજબૂત થતો જાય છે. આપ લોકોને શું લાગે છે? નેહા અને મારો લીધેલો આ નિર્ણય સાચો હતો કે નહીં? તમારો મત જરૂર જણાવજો. આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે જિંદગીમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, જો માણસ સાચો, મહેનતુ અને દિલનો સારો હોય તો તેને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ જરૂર મળે છે. બીજાની મદદ કરવી એ ક્યારેય નકામી નથી જતી, પણ તે જ મદદ એક દિવસ આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે. પ્રેમ, વિશ્વાસ, સન્માન પર બનેલો સંબંધ જ સૌથી મજબૂત હોય છે, જે દરેક મુશ્કેલીઓને સરળ બનાવી શકે છે. જો તમને અમારી આ પ્રેમ કહાની પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.